ભાઈ રજાઓ આવતી હોય અથવા તો ક્યાંય પણ પિકનિકનું પ્લાન થાય અથવા તો ક્યાંય બહારગામ જવાનું હોય તો શું કરવું પડે? સૌથી પહેલા તો ટિકિટ બુક્સ કરવી પડે. પણ જો જ્યારે એવું લાગે કે બહુ બધી રજાઓ છે અને ટિકિટ બુક કરવા જાઓ તો તમારું નામ આવતું હોય છે વેઇટિંગ લિસ્ટમાં, અને વેઇટિંગ કરતા કરતા તમારે જે દિવસે બહાર જવાનું હોય એ દિવસ આવી જાય છે નજીક. તો ત્યારે પ્રશ્ન એ થાય કે વેઇટિંગ લિસ્ટમાં તમારી ટિકિટ હોય તો તમે ટ્રેનમાં ટ્રાવેલ કરી શકો કે નહીં? તો ચોખ્ખી ભાષામાં ના, તમારું નામ જો વેઇટિંગમાં હોય તો તમે ટ્રાવેલ ના કરી શકો. જો તમે વેઇટિંગમાં છો અને ટ્રાવેલ કરો છો વેઇટિંગ ટિકિટ સાથે તો તમને દંડ થઈ શકે છે. તમે એસી કોચમાં જો તમે ઘૂસી ગયા હોવ તો લગભગ 400 થી 450 રૂપિયાની વચ્ચે દંડ થઈ શકે છે. આ સાથે તમે સ્લીપર કોચમાં જો તમે ઘૂસી ગયા હોવ ટિકિટ વગર તો ટીસી તમને 250 રૂપિયા જેટલો દંડ કરી શકે છે. અથવા ઘણીવાર એવું પણ થાય કે તમારી પાસે વેઇટિંગ ટિકિટ હોય તો ટીસી તમને ટ્રેનની બહાર પણ કાઢી મૂકે. હવે પ્રશ્ન એવો થાય કે તમારી પાસે વેઇટિંગમાં નામ આવતું હોય તો તમે જનરલ ડબ્બામાં તમે સફર કરી શકો? તો એ પણ ના કરી શકો. ઓનલાઈન તમે જો બુકિંગ કરાવ્યું હોય તો તમે જનરલ ડબ્બામાં પણ ટ્રાવેલ ન કરી શકો. પણ જો તમે ટિકિટ બારી પરથી રૂબરૂ ત્યાંથી ટિકિટ લીધી હોય તો તમે જનરલ ડબ્બામાં ટ્રાવેલ કરી શકો છો.